મિત્રો આજે આપણે છીએ જલા મશીનમાં. જલા મશીનમાં આપણે કરવાના છીએ આજે મોટું મશીન કલર જે છે 38નું. હવે એ મશીન કલર કરીને તમને ફાઇનલ બતાવું. પહેલાં તો આપણે અસ્તર મારી દીધું છે એટલે કે પ્રાઇમર, અને પછી કરીશું એમાં શોલ્ડર બોલ્ડર લાપીનું કામ. અને કામ આપણે ચાલુ કરીએ પહેલાં તમને થોડું બધું કામ બતાવી દઉં. તો આ લોકોને થોડું વેલ્ડિંગનું કામ બાકી હતું, જે વેલ્ડિંગ કરે છે. અને આપણે પ્રાઇમર બધામાં મારી દીધું છે, જે છે ફૂલી કવર ને બીજા નાના મોટા પાર્ટ્સ. તો આપણે કરીશું કલરનું કામ ચાલુ. તો આપણે જો કે લાપી ભરી દીધી છે, સફેદ લાપી એટલે કે લેકર લાપી આપણે ભરીને પછી આ લાપીને ઘસવાની છે. તો આપણે લાપીનું કામ તો ચાલુ કરી દીધું છે. હવે થોડી વાર પછી લાપી જ્યારે સુકાય એટલે આપણે લાપી ઘસવાનું કામ ચાલુ કરીશું. તો મિત્રો આગળ મળીએ આપણે વિડીયોમાં. લાપીનું કામ જો કે પતી ગયું હતું અને આપણે હવે ઘસવાનું કામ ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે લાપી ઘસી નાખીએ, જો કે સુકાઈ ગઈ છે. એટલે હવે કરીશું કામ ચાલુ લાપીનું. તો જોઈએ આગળ. કલર કરી દીધો છે ચાલુ મિત્રો. મશીનમાં જોઈએ વ્હાઇટ કલર મારીએ છીએ. કલર બહુ સારો છે, લેકર ટાઈપ કલર છે. આમ તો જોઈએ તો સેમી લેકર છે, પણ બનાવેલો કલર છે એટલે લેકર ટાઈપ જ છે, એકદમ શાઇનિંગમાં. અને સારો એવો કલર છે. જો કે ફાઇનલ હું તમને બતાવું આગળ કલરનું કામ. અત્યારે આપણે મશીનમાં ફાઇનલ એક હાથે એટલે કે પહેલો કોટ અપ્લાય કરીએ છીએ. ફાઇનલ રિઝલ્ટ એ બતાવીશ. એટલે મશીન પહેલાં તો જો કે આપણે કરી લઈએ અને પછી આનું ફાઇનલ રિઝલ્ટ પણ તમને બતાવીએ. સાથે બ્લુ કલર પણ છે, જે આના અલગ અલગ પાર્ટ્સ આવે છે, જેમ કે હોપર, ફૂલી કવર, આવું બધું, બેલ્ટ કવર, એ આગળ બતાવું. પહેલાં તો આપણે મશીનનું કામ કરી લઈએ. મશીનમાં ફાઇનલ કલર અપ્લાય કરીને પછી આપણે આગળ જોઈએ. તો મિત્રો આગળ મળીએ આવી જ રીતે. પહેલાં ફાઇનલ કલર કરી લઈએ. મિત્રો કામ ચાલુ છે કલરનું, એ જોયું તમે. અને હવે મશીન ફાઇનલી લાગી ગયું છે. મશીનની શાઇનિંગ અને કલર તમે જુઓ, બહુ સરસ થયો છે. હવે આપણે આવી રીતે કરીશું એના હોપરને એ કલર છે તમને બતાવું. આ છે એમનું હોપર, મોટું છે. 38ના મશીન છે, આપણે કલર બનાવી લીધો છે અને મશીન પણ લાગી ગયું છે. હવે હોપરનું કામ કરીશું ચાલુ. તો આપણે મારીશું હવે હોપરમાં કલર. મિત્રો જો આ બ્લુ કલર છે હોપરનો, બહુ મસ્ત ઇફેક્ટ આવે છે, કારણ કે વ્હાઇટ અને બ્લુનું કોમ્બિનેશન બહુ સરસ છે. તો જુઓ તમે જ્યાં ફાઇનલ રિઝલ્ટ બેનું. જ્યારે આ મશીન મિત્રો ફિટિંગ થાય છે ને ત્યારે કંઈક અલગ જ લુક હોય છે, કેમ કે કોમ્બિનેશન બહુ સરસ છે મશીનનો. બ્લુ અને વ્હાઇટ. આપણે વ્હાઇટમાં થોડું ટચિંગ બાકી રહી ગયું હતું લોડ વ્હીલમાં, જે સાથે પતાવવાનું હતું, તો આપણે એ પણ હારવાર કરી લઈએ. અને ફાઇનલ આખા મશીનનું રિઝલ્ટ એ તમને હમણાં બતાવીશ લાસ્ટમાં. બાકી મશીન તો બહુ મસ્ત થયું છે. આપણે આવી જ રીતે મિત્રો મશીનરી, જેમ કે કોઈ લોનના મશીન હોય છે અથવા કોઈ નવા મશીન કે કોઈ પણ ગાડી, આપણે બધું કલર કરીએ છીએ. અને આવી જ રીતે તમને અલગ અલગ મશીન બતાવતો રહીશ. આગળ પણ આપણે કરવાના જ હોય છે, જેમ કે મોલ્ડિંગ મશીન, પાવર પ્રેસ મશીન, મોટા મશીન, કે કોઈ પણ પ્રકારના લેથ મશીન વગેરે કંઈ પણ હાલે. એમના પાર્ટ્સ છે જે ફૂલી કવર ને બેલ્ટ કવર છે. શાઇનિંગ જોવો મિત્રો, બહુ મસ્ત.